નમસ્તે મિત્રો, સ્વાગત છે. આજે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન દ્વારા કૃષિ ક્રાંતિ માટે મહારાષ્ટ્ર સરકારની પ્રશંસનીય પહેલ વિશે જાણી લઈએ. આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ અને ઉદ્યોગ બંને ક્ષેત્રે સદાય આગળ રહ્યું છે. દેશના કુલ ક્ષેત્રના 10% ક્ષેત્રફળ ધરાવતું મહારાષ્ટ્ર રાજ્ય દેશના કુલ જીડીપીમાં 12.4% જેટલો ફાળો આપે છે. મહારાષ્ટ્ર રાજ્ય મંત્રાલયની દૂરંદેશીના લીધે ખેડૂતોને મળતા લાભોના નિર્ણયો અને ઉપયોગી નીતિઓ ઘડવા માટે મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. વાજબી ભાવોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે MAIDCની સ્થાપના 15 ડિસેમ્બર 1965ના દિવસે કરવામાં આવી હતી. કોર્પોરેશનમાં ખાતર, જંતુનાશક દવા, એગ્રો એન્જિનિયરિંગ, એનિમલ ફીડ અને નોગા જેવા કુલ 5 વિભાગ છે, જે દ્વારા નિગમની કામગીરી નિરંતર ચાલુ છે. મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સરકાર અધિકૃત કાર્યરત નિગમ છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાનો હેતુ ખેડૂતોની જરૂરિયાતો યોગ્ય ભાવે મળી રહે, જેથી ખેડૂતોનું શોષણ ન થાય. સ્થાપનાના સમયથી આજ દિન સુધી નિગમ ખેડૂતોની સેવામાં સતત કાર્યરત છે. કોર્પોરેશને મુખ્યત્વે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન અભિયાનમાં ભાગ લઈને અભિયાનને સફળ બનાવવા માટે પગલાં લીધા છે, જેને લીધે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન સફળતાપૂર્વક સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં ફેલાયેલું છે. નમસ્કાર. કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધારે પડતા ઉપયોગને લીધે માનવજાતને અનેક વિકારોનો પ્રતિકાર કરવો પડે છે. મહારાષ્ટ્ર કૃષિ ઇન્ડસ્ટ્રીઝ મહામંડળ ખેડૂતોના હિત માટે જૈવિક બાયો કેપ્સ્યુલ્સના રૂપમાં ખેડૂતોને એક સંજીવની પૂરી પાડે છે. ખેડૂતોએ જૈવિક ખેતી શું કામ કરવી, તેના માટે જૈવિક ખાતરોનો ઉપયોગ શું કામ કરવો, ચાલો આપણે આ વિશે જાણીએ. આપણી માટીમાં કુદરતી બેક્ટેરિયા અને ફૂગ હોય છે, જે જમીનમાં પોષક તત્વો અને અન્ય તત્વો બનાવવામાં સક્ષમ હોય છે અને તે પાક માટે સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ બેક્ટેરિયા જૈવિક ખાતરોને કારણે સુરક્ષિત રહે છે. બેક્ટેરિયા જે જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતામાં વધારો અને કુદરતી જીવાણુ નાશક ક્રિયા માટે કામ આવે છે, એ બેક્ટેરિયા જૈવિક ખાતરો દ્વારા સુરક્ષિત રહે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના સતત ઉપયોગને કારણે જમીનની તંદુરસ્તી, જમીનની પોત અને પાણીના શોષણની ક્ષમતામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે ખેત જમીનમાં વેન્ટિલેટિંગ એટલે હવાની હેરફેર થતી નથી અને જમીન સખત બને છે તથા ગઠ્ઠી ભરેલી થાય છે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા પર વિપરીત અસર કરે છે. આ પરિસ્થિતિને દૂર કરવા માટે મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, જે ખેડૂતોનો ખરા અર્થમાં મિત્ર છે અને સાથે જ ખેડૂતોને પણ કોર્પોરેશનમાં વિશ્વાસ છે, એ કોર્પોરેશન ઓર્ગેનિક ફાર્મિંગ અભિયાનને સક્ષમ બનાવે છે અને પ્રોમ ઓર્ગેનિક NPK બાયો કેપ્સ્યુલ, સૂક્ષ્મ જીવતંત્ર અને સૂક્ષ્મ પોષક તત્વો આદિ ચીજો બજારમાં ઉપલબ્ધ કરાવે છે. મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે હજી આગળ જઈને પગલાં લીધા છે. ICAR, જે ઓર્ગેનિક ખેતીથી સશક્ત છે અને કેપ્સ્યુલ ટેકનોલોજીની જનક પણ છે, જેમાં સૌથી વધુ CFU એટલે જ કોલોની ફોર્મિંગ યુનિટની ગણતરી છે, જે 10⁻12 સંખ્યાબંધ વિશાળ બેક્ટેરિયા ઉત્પન્ન કરીને ઉપલબ્ધ કરે છે. NPK કન્સોર્સિયા કેપ્સ્યુલ. આ કેપ્સ્યુલ હવામાંથી નાઇટ્રોજન, જમીનમાંથી ફોસ્ફરસ અને પોટેશિયમ લઈને પાકને પ્રદાન કરે છે. છેલ્લા 35 વર્ષથી કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને જુદા જુદા જંતુનાશકોનો ઉપયોગ કર્યા પછી મેં 1.5-2 મહિના પહેલા ડુંગળીની વાવણી કરી હતી. તે સમયે કોર્પોરેશનના બાયો ઓર્ગેનિક કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરીને અને કોઈ પણ જાતના જંતુનાશકનો છંટકાવ કર્યો નહોતો અને ખેતરમાં નીંદણ પણ ઓછું થયું. ડુંગળીના પાકમાં કેટલો વધારો થયો છે અને તમે અહીં આ જોઈ શકો છો. ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ આ પાકને ઝિંક આપવા માટે શ્રેષ્ઠ કેપ્સ્યુલ્સ છે. આ મારા 1.5 એકર ખેતરમાં ડુંગળીનો પાક છે. શરૂઆતના સમયગાળામાં ખાતરમાં રાસાયણિક ફર્ટિલાઇઝર્સનો વધારે પડતા વપરાશના લીધે
આ માટી ઓછી ફળદ્રુપ થઈ ગઈ અને મારો ડુંગળીનો આ પાક ઝડપથી વિકસ્યો નહીં. પછી મેં નિગમના 3 પ્રકારના કેપ્સ્યુલનો ઉપયોગ કર્યો, પોટેશિયમ, ઝિંક અને NPK, અને હવે જુઓ મને આ ડુંગળીનો પાક કેવો ઉત્તમ મળ્યો છે. રાઇઝોરિયન કેપ્સ્યુલ્સ આ હવામાંથી નાઇટ્રોજનને શોષી લે છે અને પાકને પૂરું પાડે છે. ICAR દ્વારા ઉત્પાદિત NPK અથવા અન્ય તમામ કેપ્સ્યુલ્સથી બધા ખેડૂતોને ખૂબ હદ સુધી ફાયદો થશે અને તે જૈવિક ખેતીમાં પણ ખેડૂતોને બહુ જ ઉપયોગી પડશે. એઝોસ્પાઇરિલિયમ કેપ્સ્યુલ્સ આ વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી લે છે અને પાકને પૂરું પાડે છે. NPK કેપ્સ્યુલ્સના વપરાશથી ફક્ત 2 મહિનામાં જ આ બટાટાનો સુંદર પાક મળ્યો છે. એઝોટોબેક્ટર કેપ્સ્યુલ્સ આ મુખ્યત્વે કપાસ, ચોખા અને શાકભાજી જેવા પાક માટે યોગ્ય છે. પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ જમીનમાં વિખરાયેલા ફોસ્ફરસ ઓગળી જાય છે અને આ કેપ્સ્યુલ્સ પાક માટે ઓગળેલા ફોસ્ફરસ ઉપલબ્ધ કરાવે છે. ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ આ મોટા પાયે જમીનમાંથી પાકને ફોસ્ફરસ પ્રદાન કરે છે. મેં મારા પ્લોટમાં 54મા દિવસે એગ્રો ઇન્ડસ્ટ્રીઝના બાયો કેપ્સ્યુલ્સનો ઉપયોગ કર્યો હતો. એની પહેલાં મેં જોયું કે પાકનો વિકાસ અટકી ગયો હતો. ત્યારબાદ મને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના કેપ્સ્યુલ વિશે ખબર પડી. 4થા દિવસે જ મેં તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. પછી પરિણામો નજર આવ્યા, પાક ઉગવા લાગ્યો, ચમકવા લાગ્યો અને હું સમજી ગયો કે કેપ્સ્યુલ્સે ખરેખર જ કામ કર્યું છે. એસેટોબેક્ટર કેપ્સ્યુલ્સ આનો ઉપયોગ પાકની વૃદ્ધિ અને સૌથી વધુ ઉત્પાદકતા માટે થાય છે. NPK ઝિંક કેપ્સ્યુલ્સના વપરાશથી તમે તમારી જાતે જોઈ શકો છો કે શેરડીનો આ પાક ઉત્તમ ગુણવત્તા સાથે કેવો તંદુરસ્ત રીતે વિકસ્યો છે. ચીકુના આ પાકમાં ફક્ત એક કેપ્સ્યુલના ફુવારા સાથે અને એના ભેનાશથી 10 વર્ષમાં જે મેળવ્યું હતું તેના કરતાં બમણું પાકનું ઉત્પાદન હવે આ ફુવારાથી મળ્યું છે. આ રીતે મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે વિવિધ પ્રકારના બાયો કેપ્સ્યુલ્સ ખેડૂતોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવ્યા છે. દરેક કેપ્સ્યુલમાં મોટા પ્રમાણમાં એટલે કે 1 લાખ કરોડ બેક્ટેરિયા હોય છે, જેમાં પાવડર રચનામાં 5000 કરોડ બેક્ટેરિયા અને પ્રવાહી રચનામાં 10,000 કરોડથી વધુ બેક્ટેરિયા હોય છે. ICAR દ્વારા વિકસિત બાયો કેપ્સ્યુલનો ઉપયોગ કરવાની બહુ જ સરળ રીત છે. પાક દીઠ 5 લીટર નવશેકા પાણીમાં 1 બાયો કેપ્સ્યુલનું મિશ્રણ કરો. બીજની અંકુરણ શક્તિ વધારવા માટે બાયો કેપ્સ્યુલ પાણીમાં મિક્સ કરો અને તેની સાથે બીજને ઘસો. પછી તેને છાંયડામાં સૂકવવા રાખો. બીજને જમીનમાં નુકસાનકારક ફૂગથી બચાવવા માટે અને જમીનની રચના સુધારવા માટે બાકીના મિશ્રણને 200 લીટર પાણીમાં ભેળવી દો અને તેને ખેતરમાં છાંટવો. ખેતરમાં બાયો કેપ્સ્યુલનું પ્રવાહી મિશ્રણ છોડવા પહેલા જમીન ભીની રહે એ અત્યંત જરૂરી છે. ખેડૂતોએ કેમ બાયો કેપ્સ્યુલનો ઉપયોગ કરવો જોઈએ? બાયો કેપ્સ્યુલના ઉપયોગથી જમીનની પોત સુધરે છે. બાયો કેપ્સ્યુલનો ઉપયોગ કરીને જમીનની રચનામાં સુધારો થાય છે. તેનાથી પાણીની જાળવણી ક્ષમતા, મૂળ વૃદ્ધિ, ઉત્પાદકતા, ગુણવત્તા અને બાયોટિક એટલે કે જૈવિક બેક્ટેરિયાના ઉત્પાદનમાં સુધારો થાય છે. તેવી જ રીતે તે પાકની પ્રતિકાર શક્તિ વધારે છે, જે પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો ખેડૂત ભાઈઓ, ચાલો આપણે આપણી ખેતી ઓર્ગેનિક બનાવીએ અને આપણા પાકને શ્રેષ્ઠ, સ્વસ્થ અને અનેક ગણી વધારીએ. મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે જે બાયો કેપ્સ્યુલ ઉપલબ્ધ કરાવ્યા છે અને તેને ICAR દ્વારા પેટન્ટ કરવામાં આવ્યા છે. ચાલો આપણે આપણા ખેતરમાં બાયો તકનીકના ઉપયોગથી રાષ્ટ્રીય ઓર્ગેનિક ખેતી મિશનમાં ફાળો આપીએ અને કૃષિ ભારતનું સ્વપ્ન ઉજ્જવળ કરીએ. ઓર્ગેનિક બાયો ખેતીમાં મહારાષ્ટ્ર એગ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશનનું યોગદાન એક ખેડૂતનું સન્માન છે. જય જવાન, જય કિસાન.